લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તરણેતર ખાતે 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભાતીગળ લોકમેળાનું આયોજન. જિલ્લામાં યોજાનાર મેળાઓના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. મેળા સંદર્ભે અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન સૂચના આપતા જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટ સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર 2024 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં ધાંગધ્રા અને વઢવાણ તાલુકામાં પણ જન્માષ્ટમી 2024ના લોકમેળાનું આયોજન થશે. આ મેળાઓના સુચારુ આયોજન સંદર્ભે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે કલેક્ટર શ્રી કેસી સંપટના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રીએ મેળા વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચન આપ્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરતા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં યોજાનાર મેળાઓમાં લોકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે અને તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે દિશામાં દરેક વિભાગના અધિકારીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે. તરણેતરના મેળામાં રસ્તા, પાર્કિંગ, બસ કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, તળાવ અને મેળાના મેદાનની સફાઈ, સ્ટેજ રિનોવેશન, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલિમ્પિક્સ, પશુ સ્પર્ધા, સંચાર વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વાગત વ્યવસ્થા વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કલેક્ટર શ્રીએ પીજીવીસીએલના અધિકારીઓને સમગ્ર મેળા દરમિયાન વીજ પુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચના આપી હતી. વધુમાં તેમણે તરણેતર ખાતે કુંડ અને તળાવ ફરતે તરવૈયા તૈનાત કરવા જણાવ્યું હતું. મેળાઓમાં કોઈ પણ જાતનો અકસ્માત ન થાય તેની તકેદારી રાખવા તમામ વિભાગોને તાકીદ કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જિલ્લામાં યોજાનાર દરેક મેળાઓમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્રે મેળા સંદર્ભે તૈયાર કરેલી SOPનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ્ય સ્તરના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર શ્રી RK ઓઝા, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી.